હેલો ડિયર સ્ટુડન્ટ્સ. આ વિડીયોમાં આપણે જોઈએ રિઝોલ્યુશન ઓફ ફોર્સીસની મેથડ, જે એન્જિનિયરિંગ મિકેનિક્સના યુનિટ 2નો ભાગ છે. યુનિટ 2 કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સીસને સોલ્વ કરવાનું ચેપ્ટર છે. એટલે કે તમે કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ આપી હોય જ્યાં બધા ફોર્સીસ એક પ્લેનમાં લાગે છે અને એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે, એવી સિસ્ટમમાં અનનોન ફોર્સીસ ફાઇન્ડ કરવાના આવે અથવા તો રિઝલ્ટન્ટ ફોર્સ અથવા ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું આવે. આ યુનિટની આપણે એક મેથડ આગળ જોઈ ગયા, જે પેરેલેલોગ્રામની મેથડ હતી. જ્યારે તમારી પાસે બે ફોર્સીસ છે અને રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે, ત્યારે તમે યુઝ કરશો પેરેલેલોગ્રામની મેથડ. બેથી વધારે ફોર્સીસ છે, યુઝ્યુઅલી 4 અથવા 4થી વધારે ફોર્સ આપેલા હશે, એવી સિસ્ટમને સોલ્વ કરવા માટે આપણે આ મેથડ યુઝ કરશું, જે છે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસની મેથડ. હવે ફોર્સનું રિઝોલ્યુશન કોને કહેવાય, ફોર્સને રિઝોલ્વ કેવી રીતે કરાય? તો તમારી પાસે કોઈ પણ ઇન્ક્લાઇન્ડ ફોર્સ આપેલો હોય, ઇન્ક્લાઇન્ડ ફોર્સ P આપેલો છે અને હોરિઝોન્ટલ સાથે આ P ફોર્સ થીટા ખૂણો બનાવે છે, તો તમે આ ઇન્ક્લાઇન્ડ ફોર્સને બે ભાગમાં રિઝોલ્વ કરશો, બે ભાગમાં વહેંચી દેશો. એક હશે એનો વર્ટિકલ ભાગ અને બીજો હોરિઝોન્ટલ ભાગ. તમે એમ પણ સમજી શકો કે આ Pના આપણે બે શેડો બનાવ્યા છે. એક એને ઉપરથી જોઈએ તો તમને જે હોરિઝોન્ટલ શેડો દેખાશે અને એને સાઈડમાંથી જુઓ અને જે વર્ટિકલ શેડો દેખાશે તે, રાઈટ. અને નોર્મલ ટ્રિગ્નોમેટ્રીની મદદથી તમે કહી શકો કે આ પાસેની બાજુ થાય, હોરિઝોન્ટલ જે છે એ એડજસન્ટ સાઈડ થાય થીટાની, એટલે આ કમ્પોનન્ટ બને તમારો P cos થીટા અને આ કમ્પોનન્ટ જે છે આ બને તમારો P sin થીટા. બસ તમારે બધા જ ઇન્ક્લાઇન્ડ ફોર્સીસને કોસ થીટા અને સાઇન થીટામાં વહેંચી દેવાના છે. પછી આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સને કન્સિડર નહીં કરીએ, બધા જ હોરિઝોન્ટલ ફોર્સીસ અને બધા જ વર્ટિકલ ફોર્સીસનું સમેશન કરીને એક્ઝામ્પલ સોલ્વ કરશું. સિસ્ટમ કેવી આપી હશે તમને? તો સિસ્ટમ આવી રીતે હશે કે આપણે એક્સ અને વાય એક્સિસ હશે. એક્સ વાય એક્સિસમાં ઘણા બધા રેન્ડમલી ફોર્સીસ આપ્યા હશે. આ ફોર્સ કંઈ આપણે P1 છે, અહીંયા ફોર્સ છે P2, P3, P4, આવી રીતે ઘણા બધા ફોર્સીસ લાગે છે અને આ ફોર્સ સિસ્ટમનું રિઝલ્ટન્ટ ફોર્સ તમને ફાઇન્ડ કરવાનું પૂછે. હવે આનો રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવા માટે સમજી લો કે થીટા આવી રીતે આપ્યા છે. P1 ખૂણો બનાવે છે θ1, P2 એક્સિસની લાઇનમાં જ છે, એમાં આપણે થીટા નથી લખતા. P3 ખૂણો બનાવે છે θ3 જેટલો અને P4 બનાવે છે θ4 અહીંયાથી. આવી રીતે તમને ફોર્સીસ અને એંગલ્સ આપેલા છે. પેલું કામ તમે કરશો કે આખી સિસ્ટમનું સિગ્મા એચ ફાઇન્ડ કરશો. સિગ્મા એચ એટલે શું છે? એચ એટલે હોરિઝોન્ટલ, સિગ્મા એટલે સમેશન. કેવું સમેશન? એલ્જિબ્રિક સમ, એટલે કે બેઝિક સરવાળો. તો તમે સિસ્ટમમાં આપેલા બધા જ ફોર્સીસનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો બેઝિક સરવાળો કરશો, એલ્જિબ્રિક સમ કરશો, એને કહેશું આપણે સિગ્મા એચ. પણ આ સિગ્મા એચ ફાઇન્ડ કરવા માટે થીટા લેતી વખતે આપણે ધ્યાન દેશું કે તમે જ્યારે P1 લ્યો છો તો P1 cos θ1, આ સિમ્પલ છે. હવે જ્યારે P2 લેશું આપણે, ત્યારે થીટા કેટલો લેશું? તો બધા જ થીટા એટલે કે ખૂણા આપણે આ પોઝિટિવ એક્સ ડાયરેક્શનથી લેવાના છે. પોઝિટિવ એક્સ ડાયરેક્શન, જે જમણી બાજુ જતી આપણી એક્સ એક્સિસ હોય ત્યાંથી આપણે બધા ખૂણા લેવાના છે. એટલે P1નું તો θ1 દેખાય જ છે. P2 જ્યારે આવે ત્યારે અહીંયાથી તમારે θ2 આટલો થાય, આ આખો તમારો θ2 થાય. ફિગર પરથી આપણે દેખાય છે કે કેટલો છે? 180 ડિગ્રી. તો P2 cos 180 ડિગ્રી પ્લસ P3 જોઈએ તો θ3. હવે θ3 ક્યાંથી લેવાનું? એક્સથી લેવાનો, એટલે અહીંયાથી આખો θ3 થાય. અને કહેશું આપણે P3નો ખૂણો, એટલે એ લેશો તમે P3 cos, આ આખું તમે ગણો તો 270 થાય. 270 માઇનસ θ3 લેવું પડશે, 270 માઇનસ θ3. આ જુદી જુદી કન્ડિશન્સ હોઈ શકે. આપણે એક એક્ઝામ્પલ માટે સેમ્પલ જોઈએ છીએ, પછી દાખલા જોશું એટલે સમજાઈ જશે. અને છેલ્લું છે P4. P4 માટે પણ સીધું અહીંયા θ4 જેટલું દેખાય જેટલો ખૂણો ન લઈ શકાય. તમારે પોઝિટિવ એક્સથી આખું ચક્કર ફરી અને અહીંયા સુધી જવાનું, આટલો તમારો આ ફોર્થ ફોર્સનો એંગલ થાય. તો આ આખું ચક્કર તમે કમ્પ્લીટ કરો તો થાય 360 અને એમાંથી θ4 બાદ કરશો ત્યારે તમને આ ખૂણો મળશે, એક્સથી કરીને P4 સુધીનો ખૂણો. એટલે એ થશે cos ઓફ 360 માઇનસ θ4.
રાઈટ. તો ખૂણા લેતી વખતે આપણે ધ્યાન રાખશું કે ખૂણા આપણે બધા જ ફોર્સીસના ખૂણા પોઝિટિવ એક્સથી લેવાના છે, એટલે જે પણ પ્લસ માઇનસ કરવું પડે એ કરી દેવાનું. એક વખત સિગ્મા એચ મળી જાય પછી સિગ્મા વી ફાઇન્ડ કરીએ. સિગ્મા વીમાં તમે જે આ લાઈન એક વખત ફિગર આઉટ કરી લીધી, આ સેમ લાઈનને કોપી કરવાની છે, ખાલી કોસની જગ્યાએ સાઇન કરી દેવાનું છે. આપણે અહીંયા જોયું કે જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ હોય એ કોસ હોય અને વર્ટિકલ કમ્પોનન્ટ હોય એ સાઇન હોય. એટલે સિગ્મા વી એટલે વર્ટિકલ ફોર્સીસનું એલ્જિબ્રિક સમ. એના માટે આપણે સેમ લાઈનમાં ખાલી કોસની જગ્યાએ સાઇન કરી દઈશું. P1 સાઇન θ1 પ્લસ P2 સાઇન 180 ડિગ્રી પ્લસ P3 સાઇન 270 માઇનસ θ3. બીજી કોઈ વસ્તુ નહીં બદલે, ખાલી કોસની જગ્યાએ સાઇન આવી જશે. એ બની ગયો તમારો સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સીસનું એલ્જિબ્રિક સમ 360 માઇનસ θ4. આવી રીતે તમે સિગ્મા એચ અને સિગ્મા વી ફાઇન્ડ કરશો. એના પછી રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે આર માટેનો ફોર્મ્યુલા સિમ્પલ પેથાગોરસથી આપણે બનાવીએ કે જો આર જે છે એ તમારો કર્ણ હોય તો સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર અને એનો જે તમે રૂટ લઈ લો, વર્ગમૂળ લઈ લો, એટલું મળે તમને રિઝલ્ટન્ટ ફોર્સ આર. તો રિઝલ્ટન્ટ ફોર્સ આરનું મૂલ્ય મળશે તમને અંડર રૂટ ઓફ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેરથી. અને આર જે છે એ ફોર્સ છે, રિઝલ્ટન્ટ ફોર્સ એટલે વેક્ટર ક્વોન્ટિટી છે, અને મૂલ્યની સાથે દિશા પણ હશે. દિશા માટે આપણે ફાઇન્ડ કરશું થીટા. ઓકે, અને થીટા થશે ટેન ઇનવર્સ ઓફ મોડ્યુલરમાં સિગ્મા વી બાય સિગ્મા એચ. માનાંક લગાવશો અહીંયા. માનાંકનો મતલબ છે કે સિગ્મા એચ અને સિગ્મા વી બંનેમાંથી કોઈ એક વેલ્યુ નેગેટિવ હોય તો પણ તમારે આ માનાંકની અંદર એને પોઝિટિવ કરી દેવાની છે. તો થીટા જે આ રિઝલ્ટન્ટ ફોર્સ છે એનો ખૂણો મળશે તમને ટેન ઇનવર્સ ઓફ મોડ્યુલરમાં સિગ્મા વી બાય સિગ્મા એચ. રાઈટ. હજી એક વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની રહેશે કે આર કયા ચરણમાં લાગે છે, કયા ક્વોડ્રન્ટમાં લાગે છે, એક્સ વાય સિસ્ટમમાં કયા ક્વોડ્રન્ટમાં લાગે છે. હવે જો તમને સિગ્મા એચ અને સિગ્મા વી બંને પ્લસ પ્લસ મળે, બરાબર, તો આપણે કહી શકીએ કે આર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. તમે આ સિસ્ટમ જાણો છો, બરાબર, કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પ્લસ પ્લસ હોય, સેકન્ડમાં હોય પ્લસ માઇનસ, થર્ડ માઇનસ માઇનસ અને લાસ્ટ હોય પ્લસ માઇનસ. રાઈટ. તો આને ફોલો કરશું. સિગ્મા એચ એટલે તમારી પેલી નિશાની અને સિગ્મા વીની નિશાની એટલે બીજી નિશાની. સિગ્મા એચ અને સિગ્મા વી પ્લસ માઇનસ કેવી રીતે છે તો આમાંથી કયો કેસ લાગુ પડે છે એ પ્રમાણે આપણે કહી દઈશું કે આર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કે ફોર્થ ક્વોડ્રન્ટમાં છે. આગળ દાખલા ગણશું એટલે વાત ક્લિયર થઈ જશે. હવે એક પ્રશ્ન તમને થશે કે ખૂણા આપણે આવી રીતે શું કામ લઈએ છીએ? આપણે ડાયરેક્ટલી આ એંગલ શું કામ ન લઈ શકીએ? આપણે લઈ શકીએ પણ થોડી તમારી કેલ્ક્યુલેશન ડિફિકલ્ટ થઈ જશે. જેમ કે અહીંયા આગળ તમને જે P3 આપ્યો છે થર્ડ ક્વોડ્રન્ટમાં છે. હવે જો મારે θ3 ને એઝ ઇટ ઇઝ લેવો હોય, બરાબર, અહીંયા તમને એક ફોર્સ આપ્યો છે આ P3 જેનો તમને આ ખૂણો આપેલો છે θ3. હવે જો હું આને રિઝોલ્વ કરું બે ભાગમાં, રાઈટ, એક આ થયો એનો હોરિઝોન્ટલ ભાગ અને આ થયો એનો વર્ટિકલ ભાગ. તો હવે જે પાસેની બાજુ છે એ વર્ટિકલ છે અત્યારે. થીટા અહીંયા આપ્યો છે એટલે એડજસન્ટ સાઇડ ઇઝ વર્ટિકલ. તો તમારે આ થઈ જશે તમારો P3 cos θ3 અને એ પણ નીચે જાય છે એટલે તમારે આને માઇનસ લખવું પડે. રાઈટ. બીજી વસ્તુ કે આ જે તમે હોરિઝોન્ટલ જુઓ તો આ થઈ જાય તમારો સાઇન. તો P3 સાઇન θ3 અને એ પણ નેગેટિવ એક્સમાં જાય છે એટલે એને પણ તમારે માઇનસ લખવું પડે. એટલે તમારે કયા કમ્પોનન્ટને કોસ કહેવો, કયાને સાઇન કહેવો, ક્યાં પ્લસ લેવું, ક્યાં માઇનસ લેવું, એ બધું જો તમે આ θ3 ને એઝ ઇટ ઇઝ θ3 લખો તો આ બધું તમારે જાતે ફિગર આઉટ કરવું પડે. જ્યારે કે જો તમે આ કન્સિડર કર્યું કે મારે P3 નો ખૂણો આટલો લેવાનો છે, બરાબર, કેટલો લીધો આપણે 270 માઇનસ θ3 એટલે એક્સથી કરીને અહીંયા સુધીનો, તો પછી આ પ્લસ માઇનસ અને કોસ સાઇન એ બધું આ ખૂણામાં આવી ગયું. કેમ કે આપણે ટ્રિગ્નોમેટ્રીના નિયમથી ખબર છે કે cos 270 માઇનસ θ3 એટલે શું? તો એ થાય તમારો માઇનસ સાઇન θ3. તો હવે આ બધું તમારે જાતે ન સમજવું પડે. તમે આખા ખૂણા લ્યો તો તમે સિગ્મા એચમાં બધું કોસ લખી દેશો, સિગ્મા વીમાં બધું સાઇન લખી દેશો એટલે કોસ સાઇનની કન્ફ્યુઝન ન રહે. અને બીજી વસ્તુ થશે કે તમે બધું જ પ્લસ લખશો. અહીંયા તમે બધું પ્લસ લખશો, પછી જ્યારે કેલ્ક્યુલેટ કરશો ત્યારે જો વેલ્યુ માઇનસ આવી તો એલ્જિબ્રિક સમ જાતે તમને પ્લસ કે માઇનસ મળી જશે. રાઈટ. એટલે આપણે પ્લસ માઇનસ અને કોસ સાઇનની ચિંતા ન કરવી પડે. એટલે આપણે આવી રીતે આખા ખૂણા લેશું. તો આટલી જ મેથડ છે. તમારે આર, થીટા અને આર કયા ક્વોડ્રન્ટમાં છે એટલું ફિગર આઉટ કરી આપવાનું છે. આ છે તમારું એક્ઝામ્પલ. રાઈટ. તો આપણે જીટીયુમાં આગળ પૂછાયેલા એક્ઝામ્પલ્સ જ સોલ્વ કરીએ.
તો ફર્સ્ટ એક્ઝામ્પલ આવી રીતે આપ્યો છે. Following forces are acting at a point: 500 kilonewton towards north, 600 kilonewton towards southwest, 400 kilonewton towards west, 800 kilonewton acting 30 degree south of east. બરાબર, સેમ વસ્તુઓ તમને ગુજરાતી ભાષાંતરમાં દિશાઓ આપેલી છે. હવે અહીંયા તમને ફિગર આપેલી નથી, ફિગર આપણે જાતે બનાવવાની છે. એટલે પહેલે આપણે ક્વેશ્ચનનું ડાયાગ્રામ ડ્રો કરવો પડશે, પછી સિગ્મા એચ, સિગ્મા વી, એંગલ્સ બધું આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. રાઈટ, તો સોલ્વ કરવા માટે પહેલે આપણે એક્સ અને વાય એક્સિસ બનાવી દેવાની. એક્સ વાય એક્સિસ બનાવશું, એક એક કરીને ફોર્સ બનાવતા જશું. ફર્સ્ટ ફોર્સ કેવો છે તો 500 કિલોન્યુટન ટુવર્ડ્સ નોર્થ. બરાબર, હવે આમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ કયો એ લખી દઈએ. ઉપર હોય નોર્થ, નીચે સાઉથ, અહીંયા હોય ઈસ્ટ અને આ હોય વેસ્ટ. બરાબર, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ તમારે નકશો યાદ કરી લેવાનો એટલે દિશાઓ યાદ આવી જાય. તો આ થઈ તમારી સિસ્ટમ. બંનેમાં આપણે બંને ભાષામાં જોતા જઈએ કે પેલો જે ફોર્સ છે, પેલો ફોર્સ શું કહે છે તો 500 કિલોન્યુટન ટુવર્ડ્સ નોર્થ, 500 કિલોન્યુટન ઉત્તર તરફ. એટલે આમાં કોઈ ખૂણો નથી આપેલો, નોર્થ તરફ જ તમારે પેલો ફોર્સ બનાવી દેવાનો છે. નોર્થ તરફ જ 500 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. બીજો જે ફોર્સ છે 600 કિલોન્યુટન ટુવર્ડ્સ સાઉથ વેસ્ટ. બરાબર, નૈઋત્ય તરફ. હવે નૈઋત્યને વાયવ્યને આપણે બધા ખૂણા યાદ ન રાખવા પડે, એટલે આપણે ઇંગ્લિશ વર્ઝન જ જોઈ લેવાનું. સાઉથ વેસ્ટ એટલે આ રહ્યું, સાઉથ અને વેસ્ટ એટલે આ ખૂણો કહેવાય નૈઋત્ય ખૂણો. બરાબર, અને નૈઋત્યમાં તમને કોઈ એંગલ નથી આપેલો, સાઉથ વેસ્ટનો એંગલ નથી, એટલે આપણે શું સમજશું કે સાઉથ અને વેસ્ટની એકદમ વચ્ચે ફોર્સ લાગે છે. ઓકે, ખૂણો નથી એટલે આપણે 45 સમજી લેવાનું કે જે 90 ડિગ્રી હોય સાઉથ વેસ્ટની વચ્ચેના, એને એકદમ બાયસેક્ટ કરીને આ ફોર્સ લાગે છે 600 કિલોન્યુટન. પછી છે 400 કિલોન્યુટન ટુવર્ડ્સ વેસ્ટ. બરાબર, ટુવર્ડ્સ વેસ્ટ એટલે આ પશ્ચિમ તરફ. અહીંયા શું કહે છે 400 કિલોન્યુટન પશ્ચિમ તરફ એટલે વેસ્ટ તરફ. તો વેસ્ટ તરફ હજી એક ફોર્સ બનાવશું આપણે, જે છે 400 કિલોન્યુટન. પછી છે 800 કિલોન્યુટન એક્ટિંગ 30 ડિગ્રી સાઉથ ઓફ ઈસ્ટ. હવે આને સમજશું જતા. સાઉથ ઓફ ઈસ્ટનો મતલબ શું છે કે ઈસ્ટની સાઉથ તરફ. ઓકે, સાઉથ ઓફ ઈસ્ટનો મતલબ થાય ઈસ્ટની સાઉથ તરફ 30 ડિગ્રીના ખૂણે. ગુજરાતીમાં વાંચશો તો ક્લિયર લખેલું છે કે 800 કિલોન્યુટનનું બળ પૂર્વથી દક્ષિણ તરફ 30 ડિગ્રીના ખૂણે, એટલે પૂર્વથી ખૂણો લેવાનો આપણે 30 ડિગ્રી. રાઈટ, તો એક ફોર્સ હજી આ થયો જે પૂર્વથી 30 ડિગ્રી દક્ષિણ તરફ છે, 30 ડિગ્રી સાઉથ ઓફ ઈસ્ટ લાગે છે, અને કિંમત છે એની 800 કિલોન્યુટન. તો હવે આ ક્વેશ્ચન હજી તમારું બન્યો. બરાબર, આના પરથી તમે હજી ક્વેશ્ચનની આકૃતિ બનાવી છે. હવે આપણે આને સિગ્મા એચ, સિગ્મા વી બધું સોલ્વ કરતા જઈએ. તો પહેલી વસ્તુ ફાઇન્ડ કરવાની હોય એ હોય સિગ્મા એચ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ બધા જ ફોર્સીસના કિંમત અને ખૂણા લેતા જવાના. પહેલો ફોર્સ મને દેખાય છે 500 કિલોન્યુટન, તો ફોર્સની વેલ્યુ છે 500. સિગ્મા એચ છે એટલે લખશું કોસ, અને ખૂણો ક્યાંથી લેવાનો તો પોઝિટિવ એક્સથી. પોઝિટિવ એક્સ એટલે શું છે આપણી આ જે ઈસ્ટ છે એ જ પોઝિટિવ એક્સ છે, એટલે બધા ખૂણા અહીંયાથી લેવાશે. તો 500 કિલોન્યુટનના ફોર્સનો અહીંયાથી ખૂણો કેટલો દેખાય છે 90 ડિગ્રી. તો આ લઈએ આપણે કોસ ઓફ 90 ડિગ્રી. પ્લસ આવ્યો બીજો ફોર્સ 400 કોસ ઓફ, હવે એક્સથી ખૂણો કેટલો છે 180, 180 ડિગ્રી. પ્લસ 600 અને એંગલ કયો લેવાનો એક્સથી કરીને અહીંયા સુધીનો, એટલે આટલું 180 છે. આ 180 પ્લસ 45 કરશું. 180 એક્સથી કરીને આ ઈસ્ટથી વેસ્ટ સુધીનો 180, અને પછી 600 સુધીનો બીજો 45 ડિગ્રી. એટલે આવી રીતે મળશે તમને 600 કોસ ઓફ 225 ડિગ્રી. 225 કેવી રીતે આવ્યું તો 180 પ્લસ 45 કરીને. પ્લસ લાસ્ટ છે તમારો 800નો ફોર્સ, 800 કોસ ઓફ 30 ડિગ્રી અહીંયાથી આપ્યું છે. હવે આપણે ખબર છે કે આખું ચક્કર કમ્પ્લીટ કરીએ આપણે, બરાબર, તો આખું ચક્કર કમ્પ્લીટ કરતાં તમને મળે 360. 360માંથી આ 30 બાદ કરશો તો તમને મળશે એક્સથી કરી અને 800 સુધીનો ખૂણો. આપણે જોઈએ છીએ એક્સથી કરી 800 સુધીનો એંગલ, જે મળશે તમને 360 માઇનસ 30 કરીને, એટલે તમને આ મળે 330 ડિગ્રી. રાઈટ, તો
આ તમારી સિગ્મા એચની લાઈન થઈ. હવે કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે આ લાઈનમાં તો કોઈ બ્રેકેટ બનાવવાની જરૂરત નથી, કેમ કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પહેલે આ બધાના મલ્ટિપ્લિકેશન જ કરશે, બરાબર, અને પછી ચારેનો સરવાળો જ કરશે. એટલે તમે એઝ ઇટ ઇઝ આ લાઈન કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરો અને સિગ્મા એચનો આન્સર લઈ આવો. આન્સર મળે છે આપણે સિગ્મા એચનો આન્સર -131.44 આટલા કિલો ન્યૂટન. યુનિટ શું હોય? જે ક્વેશ્ચનમાં યુનિટ હોય એ જ આપણા આન્સર્સનો યુનિટ આવે, કિલો ન્યૂટન. પછી છે સિગ્મા વી. સિગ્મા વી મળશે તમને, આ જ લાઈનને રિપીટ કરશું, ખાલી કોસની જગ્યાએ સાઇન લખી દેશું. એટલે 500 સાઇન ઓફ 90 ડિગ્રી પ્લસ 400 સાઇન 180 ડિગ્રી પ્લસ 600 સાઇન 225 ડિગ્રી પ્લસ 800 સાઇન 330 ડિગ્રી. આ સિગ્મા વીની લાઈન તમે સોલ્વ કરો એટલે તમને આન્સર મળે છે -324.26 કિલો ન્યૂટન. આવી રીતે તમને સિગ્મા એચ અને સિગ્મા વી મળે છે. ઓકે, હવે આપણે આરનું ફોર્મ્યુલા લખીએ. તો આર કેવી રીતે મળશે? તો √of સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. આવી રીતે તમને આર મળે. એટલે બધી કિંમતો મૂકી દઈએ આપણે કે રૂટ લેશું કોનું? તો સિગ્મા એચની જગ્યાએ -131.44 તો હોલ સ્ક્વેર પ્લસ -324.26 એનો પણ સ્ક્વેર. હવે જો તમને થોડી જલ્દી કરવું હોય તો આપણે ખ્યાલ છે કે માઇનસનો સ્ક્વેર પ્લસ જ થઈ જશે. એટલે કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે પુટ ઓન કરો વેલ્યુઝ ત્યારે તમે આ બંનેને પ્લસ જ લખો તો પણ ચાલે. તો આ કેલ્ક્યુલેટ કરીને તમને આરની વેલ્યુ મળશે 349.89 કિલો ન્યૂટન. યાદ રાખજો કે આર કાયમ આપણે પોઝિટિવ જ મળશે. સિગ્મા એચ સિગ્મા વીની ગમે તે વેલ્યુઝ હોય, આરની વેલ્યુ પોઝિટિવ જ આવશે, કેમ કે બંનેનો સ્ક્વેર થઈ જાય છે અલ્ટિમેટલી, રાઈટ. અને આર એ ખાલી મેગ્નિટ્યુડ છે, એમાં કોઈ ડાયરેક્શનનું કોમ્પોનન્ટ છે નહીં. ડાયરેક્શન આપણે ક્વોડ્રન્ટ અને ખૂણાથી કહેવાના છીએ. એટલે આર ખાલી મેગ્નિટ્યુડ છે, ઓનલી મેગ્નિટ્યુડ છે, એટલે એ પોઝિટિવ જ હોય, બરાબર. અને પછી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની હોય થીટા. થીટા મળે તમને tan ઇનવર્સ ઓફ મોડ્યુલરમાં સિગ્મા વી બાય સિગ્મા એચ. અહીંયા યાદ રાખજો સિગ્મા વી પહેલે આવશે, ઉપર સિગ્મા વી છે, સિગ્મા વી બાય સિગ્મા એચ ગણશું, રાઈટ. તમને સિગ્મા વી બાય સિગ્મા એચ પણ અહીંયા મોડ્યુલર છે એટલે આ બંનેને પણ માઇનસ નહીં લખવાના, પ્લસ સમજીને જ ગણી લેવાનું. તો 324.26 બાય 131.44, બરાબર. અને એનું કરશો તમે tan ઇનવર્સ એટલે ખૂણો મળે છે આપણે 67.93 ડિગ્રી. ઓકે, અને પછી ક્વોડ્રન્ટ કયો છે એક અહીંયા? તો બંને માઇનસ છે, બરાબર. સિગ્મા એચ સિગ્મા વી બંને માઇનસ છે, એટલે કે માઇનસ માઇનસ ક્યાં હોય? ત્રીજા ચરણમાં હોય. એટલે તમને ક્વોડ્રન્ટ મળે છે થર્ડ. હવે તમને આરનું જે આન્સર લખવાનું હોય એને તમે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો, બરાબર, કે તમે એક્સ અને વાય આ ક્વોડ્રન્ટ બનાવ્યા, તમે બંને માઇનસ માઇનસ છે, બરાબર, માઇનસ માઇનસ હોય આ ક્વોડ્રન્ટમાં, એટલે તમે થર્ડ ક્વોડ્રન્ટમાં આર બનાવી દો. થર્ડ ક્વોડ્રન્ટમાં આર બને છે. અને ખૂણો જે તમને થીટા મળે છે એ થીટા ક્યાંથી મળશે? તો એક્સથી. એટલે કે તમારે જે ક્વોડ્રન્ટમાં આર બનાવો છો, જે એની નિયરેસ્ટ એક્સ એક્સિસ હોય, આ ખૂણો મળ્યો આપણને 67.93 ડિગ્રી, બરાબર. તો આવી રીતે તમે આરને રિપ્રેઝન્ટ પણ કરી શકો. તો આ થયો તમારો રિઝોલ્યુશન ઓફ ફોર્સીસનો એક્ઝામ્પલ. પહેલે આવી રીતે જો ક્વેશ્ચન આપેલો હોય કે ફિગર નથી આપી તો પહેલે ફિગર બનાવશું, ખૂણા ગણવામાં ખાસ ધ્યાન આપશું, બરાબર. અને પછી આપણે આર થીટા ક્વોડ્રન્ટ અને છેલ્લે આવું નાનું રિપ્રેઝન્ટેશન બનાવી દેવાનું આન્સરનું, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. કે હવે આ એક્ઝામ્પલમાં ફિગર તમને આપી દીધી છે, એટલે આપણે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ આપણે નથી કંઈ ફિગર આઉટ કરવાનું, આપી દીધું છે. તો આપણે જે ફિગર આપી છે એમાં થોડો ફરક છે કે તમે આગળનું એક્ઝામ્પલ જોયું તો શું હતું કે બધા ફોર્સીસ અવે ફ્રોમ ધ પોઈન્ટ જતા હતા, જે આપણો સેન્ટર પોઈન્ટ છે એનાથી બહાર નીકળતા ફોર્સીસ હતા. હવે અહીંયા એક ફોર્સ એવો છે જે ટુવર્ડ્સ ધ પોઈન્ટ જાય છે, બરાબર. તો હવે આ સિસ્ટમને આપણે એઝ ઇટ ઇઝ સોલ્વ ન કરી શકીએ. આપણે શું કરવું પડે? અગેન આપણે આગળ ઘણી વખત યુઝ કર્યું છે પેરેલેલોગ્રામમાં પણ,
કે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી યુઝ કરવું પડે. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી શું કહે છે કે તમે કોઈ એક ફોર્સને એની કાર્યરેખામાં આગળ મૂવ કરી શકો, બરાબર. કાર્યરેખામાં એને ગમે તે જગ્યાએ બતાવી શકો, ડાયરેક્શન નહીં બદલવાની આપણે. એટલે આ જે 150 ન્યૂટનનો ફોર્સ આ તરફ જાય છે ને હું આગળ આ તરફ લઈ જઈ શકું, બરાબર ને. તો હું આ બાજુ એને આગળ લઈ જાઉં તો આવી રીતે આ ફોર્સ હાલ્યો જાય 150 ન્યૂટન. ખૂણો ક્યાં દોરવાનો થાય તો અહીંયા જ્યાં ચોકડી બનતી હોય, જ્યાં એક્સ બનતો હોય, જો આ 60 ડિગ્રી છે તો આ 60 ડિગ્રી થાય, બરાબર. તો આ હવે આપણો નવો ફોર્સ બની ગયો 150 ન્યૂટનનો 60 ડિગ્રી ફ્રોમ એક્સ. તો હવે આને ગણવાનો થાય આપણે, આને નહીં ગણવાનો. ઓકે, ખાલી એટલો જ ફરક જોઈ લેવાનું કે કોઈ એકાદ ફોર્સનો એરો જો બહાર નીકળતો ન હોય અને પોઈન્ટ તરફ જતો હોય તો એ ફોર્સને આવી રીતે ટ્રાન્સમિસિબિલિટીથી આગળ લઈ જવાનો. ખૂણો આવી રીતે ચોકડીથી મળી જશે તમને, રાઈટ. તો હવે આને સોલ્વ કરીએ. તો પહેલે અગેન સેમ સિગ્મા એચ હોય તમારે જે વર્ટિકલ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ્સ છે, બરાબર. પેલો ફોર્સ લઈએ અહીંયા આપણે 200. પેલો ફોર્સ જે છે 200 એ એક્સની ડાયરેક્શનમાં જ જાય છે, એટલે એનો ખૂણો થશે 0. 200 cos 0 ડિગ્રી, કેમ કે આ 200 અને એક્સની વચ્ચેનો એંગલ 0 ડિગ્રી છે. પ્લસ બીજો લઈએ આપણે 150 cos ઓફ 60 ડિગ્રી, એક્સ સાથે ખૂણો બનાવે છે 60 ડિગ્રી. પ્લસ થર્ડ વન છે 300. ઓકે, ફોર્સ છે 300, સિગ્મા એચ લઈએ છીએ એટલે કોસ લેશું. ખૂણો કેટલો લેશું તો આ આખું થાય 180. એમાંથી 30 બાદ કરશું એટલે તમને આ મળશે. તમને ખૂણો કયો જોઈએ છે? એક્સથી કરીને 300 સુધીનો, એક્સથી 300 સુધીનો ખૂણો જોઈએ છીએ, બરાબર. એક્સથી માઇનસ એક્સ અહીંયા સુધી હાલે જતો હોય 180, એમાંથી 30 બાદ કરો એટલે તમને મળે કોસ ઓફ 150 ડિગ્રી. પ્લસ લાસ્ટ ફોર્સ છે આપણો 100, તો 100 કોસ ઓફ 45 અહીંયાથી આપ્યું છે એટલે આપણી પાસે આખો ચક્કર કમ્પ્લીટ થાય એ 360 માઇનસ 45 કરશું એટલે 315 ડિગ્રી. આવી રીતે મળશે તમને ચોથાનો ખૂણો. અને આને કેલ્ક્યુલેટ કરશો તમે તો સિગ્મા એચ મળે છે 85.91 ન્યૂટન, બરાબર. આમાં જો ન્યૂટન છે ક્વેશ્ચનમાં તો આપણે યુનિટ ન્યૂટન લખશું આન્સરનો. પછી સિગ્મા વી માટે સેમ લાઈન રિપીટ કરશું, કોસની જગ્યાએ સાઇન. તો 200 એક જ વખત તમને ખૂણા કેલ્ક્યુલેટ કરવાના છે, બીજી લાઈન માટે ખૂણા જોવાના જ નથી, એના લખી દેશું, ખાલી કોસનું સાઇન કરી દેશું. 0 ડિગ્રી પ્લસ 150 સાઇન 60 ડિગ્રી પ્લસ 300 સાઇન 150 ડિગ્રી પ્લસ 100 સાઇન 315 ડિગ્રી, રાઈટ. આ કેલ્ક્યુલેટ કરીને આન્સર મળે છે 209.19 ન્યૂટન. પછી ફાઇન્ડ કરશું આપણે આર હોય અંડર રૂટ ઓફ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. કે તમે સિગ્મા એચ અને સિગ્મા વીની કિંમતો મૂકશો એટલે આર મળશે આપણને 226.14 ન્યૂટન. ઓકે, અને થીટા થાય tan ઇનવર્સ મોડ્યુલરમાં સિગ્મા વી બાય સિગ્મા એચ. ઓકે, અને એને કેલ્ક્યુલેટ કરતા મળે છે tan ઇનવર્સ ઓફ, આનો ભાગાકાર કરતા મળશે તમને 2.435. ઓકે, અને એનું tan ઇનવર્સ લેશો એટલે થશે 67.67 ડિગ્રી આવે છે, રાઈટ. અને સિગ્મા એચ સિગ્મા વી બંને પોઝિટિવ મળે તમને, બંને પોઝિટિવ હતા. એનો મતલબ કે આર તમારો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, એટલે તમે જે આન્સરને રિપ્રેઝન્ટ કરશો એ આવી રીતે કે આરને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બતાવી દેવાનો, અને આ જે ખૂણો છે એ છે તમારો થીટા. બંને પ્લસ પ્લસ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, રાઈટ. તો એક્ઝામ્પલ સિમ્પલ જ છે, ખાલી તમારે આમાં ફરક શું આવ્યો કે એક ફોર્સ ટુવર્ડ્સ ધ પોઈન્ટ જાય છે તો એને બહાર લઈ ગયા આપણે, પછી કેલ્ક્યુલેટ કર્યો, બાકી મેથડ સેમ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાઈટ, થર્ડ એક્ઝામ્પલ. અહીંયા તમને એક ફોર્સ પી નથી આપેલો, એક અહીંયા ફોર્સ છે પી, આ પી ફોર્સ નથી આપ્યો, પી અને આ આલ્ફા નથી આપેલા. અને ક્વેશ્ચન એમ છે, ઇફ ધ શોન સિસ્ટમ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ પી એન્ડ આલ્ફા.
એટલે કે જો આ સિસ્ટમ સમતોલનમાં હોય, ઇક્વિલિબ્રિયમ એટલે કે બેલેન્સમાં હોય, તો પી અને આલ્ફાની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે. બાકી એક્ઝામ્પલ્સમાં ક્વેશ્ચન શું હશે કે રિઝલ્ટન્ટનું મૂલ્ય અને દિશા શોધો. ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ. અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સની વાત નથી, અહીંયા એમ છે કે સિસ્ટમ તમારી ઇક્વિલિબ્રિયમમાં છે, ફાઇન્ડ પી એન્ડ આલ્ફા. સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં હોવાનો મતલબ શું છે કે સિસ્ટમમાં કોઈ અનબેલેન્સ્ડ ફોર્સ નથી લાગતો, એટલે કે આ બધા ફોર્सेस સાથે મળી અને નેટ ઝીરો ફોર્સ થઈ જાય છે, બરાબર. એનો મતલબ થાય કે તમારો આર રિઝલ્ટન્ટ છે ઝીરો, સિસ્ટમ તમારી બેલેન્સમાં છે આ બધા ફોર્सेसથી. તો આર ઇઝ ઝીરો. હવે આર ક્યારે ઝીરો થશે? જ્યારે તમારે સિગ્મા એચ પણ ઝીરો હોય અને સિગ્મા વી પણ ઝીરો હોય, તો જ આર ઝીરો મળે. બેમાંથી કોઈ એકની વેલ્યુ હોય તો આરનો ફોર્મ્યુલા ખ્યાલ છે, સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. એટલે બંને ઝીરો થાય ત્યારે જ આરની કિંમત તમને ઝીરો મળે. એટલે તમારી પાસે બે ઇક્વેશન બની જશે, સિગ્મા એચ ઇક્વલ ટુ ઝીરો અને સિગ્મા વી ઇક્વલ ટુ ઝીરો. આ બેથી બે સમીકરણ મળશે અને બે સમીકરણની મદદથી આ બે અજ્ઞાત ફાઇન્ડ કરવાના છે, પી અને આલ્ફા. રાઈટ, તો આપણે બનાવીએ ઇક્વેશન્સ. તો પેલું લખશું આપણે સિગ્મા એચ. સિગ્મા એચ લખીએ આપણે 200 cos 30. પેલો જે ફોર્સ છે 200 cos 30 ડિગ્રી પ્લસ 400 cos ઓફ અહીંયાથી 45, આ આખું હોય 180, 180 માઇનસ 45 કરશું એટલે તમને મળે છે cos ઓફ 135 ડિગ્રી પ્લસ આપણે પી અને કોસ, પી અને આલ્ફા નથી ખબર એટલે અહીંયા લખશું આપણે પી કોસ ઓફ, પણ અહીંયા આલ્ફા નહીં લખીએ, 180 પ્લસ આલ્ફા, બરાબર. આ પણ ખૂણો ક્યાંથી લેવાનો? એક્સથી. એક્સથી ખૂણો લેતા તમને મળે 180 પ્લસ આલ્ફા, તો કોસ ઓફ 180 પ્લસ આલ્ફા. અને લાસ્ટ ફોર્સ છે આપણી પાસે 300 કોસ ઓફ, આ આખું હોય 360, એમાંથી તમે 60 બાદ કરો, આખો ચક્કર 360, એમાંથી 60 બાદ કરો એટલે એનો ખૂણો છે 300. એક્સથી એનો 300ના ફોર્સનો ખૂણો પણ છે 300, બરાબર. હવે આના ઇક્વલ ટુ છે ઝીરો. આપણે ઉપર શું કીધું કે આના ઇક્વલ ટુ ઝીરો છે તો જ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં હોય, રાઈટ. તો આમાં જેટલી ટર્મ્સ આપણે ખબર છે એ બધી કેલ્ક્યુલેટ કરી દેવાની. આ 1, 2 અને 3, આ 3 તમને ખબર છે, એ કેલ્ક્યુલેટ તમે કરી શકો, રાઈટ. તો તમને એ 3 કેલ્ક્યુલેટ કરતા મળે છે 40.36, બરાબર. અને પ્લસ આ છે, આ 3ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતા મળે છે 40.36 અને પ્લસ છે પી કોસ 180 પ્લસ આલ્ફા. હવે આપણે ટ્રિગ્નોમેટ્રીની મદદથી એટલી ખબર છે કે કોસ 180 પ્લસ આલ્ફા થાય માઇનસ કોસ આલ્ફા, એટલે આને આપણે આવી રીતે લખી શકીએ માઇનસ પી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે, હજી સિમ્પ્લિફાઈ કરો તો મળે પી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 40.36. આ છે આપણું ઇક્વેશન 1, રાઈટ. કેવી રીતે બન્યું? તો તમારી પાસે આ જે 3 વસ્તુ ખ્યાલ છે એ 3નો સરવાળો કરી દીધો, મળે છે 40.36. ચેક કરી લેજો એક વખત. અને કોસ આલ્ફાની જગ્યાએ લખશું આપણે માઇનસ કોસ આલ્ફા, એટલે આ વસ્તુ બની જાય માઇનસ પી કોસ આલ્ફા. સેમ કામ કરીએ આપણે સિગ્મા વી માટે. સિગ્મા વી માટે તમને ખ્યાલ છે કે બીજું કાંઈ નથી જોવાનું, ખાલી કોસની બદલે સાઇન કરી દેવાનું છે. તો 200 સાઇન 30 ડિગ્રી પ્લસ 400 સાઇન 135 ડિગ્રી પ્લસ પી સાઇન 180 પ્લસ આલ્ફા પ્લસ 300 સાઇન 300 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સિગ્મા એચ પણ હોય ઝીરો. અગેન આ એક બીજી ટર્મ અને આ લાસ્ટ ટર્મ, આ 3ને તમે કેલ્ક્યુલેટ કરી શકો. એ 3નું કેલ્ક્યુલેશન મળે છે 123.03. ઓકે, તો આ 3 ટર્મને તમે કેલ્ક્યુલેટ કરી શકો. 200 સાઇન 30, 400 સાઇન 135, 300 સાઇન 300. તો એનો સરવાળો તમને મળશે 123.03. અને અગેન સાઇન 180 પ્લસ આલ્ફા, આને આપણે કહીએ માઇનસ સાઇન આલ્ફા, રાઈટ. ટ્રિગ્નોમેટ્રીનો નિયમો યાદ કરીએ તો આને કહેવાય માઇનસ સાઇન આલ્ફા. તો આ જે ટર્મ છે અનનોન ટર્મ, એ બની જશે તમારી માઇનસ પી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને સિમ્પ્લિફાઈ કરો તો થાય પી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
123.03 આ બની ગયો તમારો ઇક્વેશન 2. હવે ઇક્વેશન 1 અને 2 બેની મદદથી આપણે આલ્ફા અને કોસ બંને ફાઇન્ડ કરવાના છે. તો આપણે કરશું ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય ઇક્વેશન 1, રાઈટ. તો 2/1 કરતાં શું મળશે તમને? અહીંયા મળશે પી સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય પી કોસ આલ્ફા LHSમાં. ઓકે, અને સામે બાજુ છે 123.03 ડિવાઇડેડ બાય 40.36. બંને બાજુ ભાગાકાર કરતાં તમને મળશે કે આ બાજુ છે 10 આલ્ફા અને સામે મળે છે 3.048. અને આલ્ફા ફાઇન્ડ કરવા માટે 10 ને સામે લઈ જાઓ, થઈ જાય 10 ઇન્વર્સ. એટલે આનું 10 ઇન્વર્સ ફાઇન્ડ કરશો તમે તો તમને મળશે આલ્ફા મળશે 71. આલ્ફા મળે છે 71.84 ડિગ્રી. હવે આ આલ્ફાની કિંમત ઇક્વેશન 1 ઓર 2 બેમાંથી ગમે ત્યાં મૂકી દો તમે આલ્ફાની વેલ્યુ, બરાબર, તો તમને પી મળી જશે. હું અહીંયા ઇક્વેશન 1માં મૂકું છું. પુટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 71.84 ડિગ્રી ઇન ઇક્વેશન 1. ઓકે, તો તમને મળે કે પી cos ઓફ 71.84 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 40.36, રાઈટ. અને આને સોલ્વ કરતા cos 71.81 ને કેલ્ક્યુલેટ કરીને સામે લઈ જાઓ એટલે ડિવિઝનમાં હાલ્યું જાય, ભાગાકારમાં. તો તમને મળે પી ઇઝ ઇક્વલ ટુ 129.48 ન્યૂટન, બરાબર. તો આ થયો તમારો આલ્ફા અને આ થાય તમારો પીની વેલ્યુ. તો તમારે સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ એમ થયો કે તમને R0 છે. R0 હોય તો આપણે સિગ્મા એચ અને સિગ્મા વી બંને 0 હોય, રાઈટ. એટલે તમને બે ઇક્વેશન મળી જાય. બે ઇક્વેશનની મદદથી પી અને આલ્ફા બે અનનોન ફાઇન્ડ કરી શકાય. આમાં હજી એક વેરાયટી દાખલામાં એવી આવી શકે કે તમને પીની સાથેનો ખૂણો આપી દીધો છે. પી છે અનનોન અને આલ્ફા ઇઝ ગિવન, અને બીજો એક ફોર્સ ક્યુ છે જેનો પણ ખૂણો આપેલો છે. તો તમારી પાસે અનનોન્સ થઈ જાય પી અને ક્યુ. બંને એંગલ આપેલા હોય તો તમને અનનોન્સ થઈ જાય પી અને ક્યુ. બે ફોર્સીસ અનનોન થાય. એટલે એ કેસમાં પણ આપણે સેમ કરશું કે એક ઇક્વેશન બનશે સિગ્મા એચ થી પી ક્યુ વાળું એક ઇક્વેશન, સિગ્મા વી થી બીજું પી ક્યુ વાળું ઇક્વેશન મળશે, અને એલિમિનેશનની મેથડથી આપણે પી અને ક્યુ ફાઇન્ડ કરી લેશું. તો રિઝોલ્યુશનના એક્ઝામ્પલ્સમાં આટલી જાતના એક્ઝામ્પલ આવી શકે. તમે વધારે પ્રેક્ટિસ કરજો. આમાં બહુ વેરાયટી પૂછાતી નથી. 2-3 વસ્તુ જ છે કે એક આ ઇક્વિલિબ્રિયમ વાળી સિસ્ટમનો એક્ઝામ્પલ હોઈ શકે, અને બીજું ક્યારેક આવો ટુવર્ડ્સ ધ આવું કમ્પ્રેસિવ ફોર્સ હોઈ શકે, ટુવર્ડ્સ ધ પોઈન્ટ જાય છે, તો એને તમારે ટેન્સાઇલ બનાવીને પછી કેલ્ક્યુલેટ કરવાનું. અને ક્યારેક બહુ સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝામ્પલ હોય તો એમાં તમને સીધી આવી ફિગર જ આપી દે. નહીં તો તમારે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટમાંથી ફિગર જાતે બનાવવાની થાય. ઓકે, તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. થેન્ક યુ.